પપ્પા, સવારના 8 વાગે છે. આટલા વહેલા અમારું શું કામ પડ્યું? ભૂલી ગયો કે શું? આજે પૂનમ છે અને દર પૂનમે પેલો ભરતસિંહ જંગલવાળા મંદિરે પ્રસાદી કરવા જાય છે. તો બસ કંઈ પણ કરીને એના હાથ પગ તોડવાના છે. અરે પપ્પા, આ તમે શું ગાંડા જેવી વાત કરો છો? એના હાથ પગ તોડવા એ અમારું કામ નથી. મને ખબર છે કે આ કામ આપણાથી નહીં થાય, પણ આ કામ તમારો જે જૂનો દોસ્ત હતો પ્રકાશ, એને આપી દઈએ તો? હા પપ્પા, એના માટે તો આ ફક્ત 2 જ મિનિટનું કામ છે. પણ પપ્પા, લગ્ન પછી એ સુધરી ગયો છે. મને નથી લાગતું કે હવે આવું કામ કરે. અરે તો એને પૈસાની લાલચ આપ. પૈસા માટે તો આજકાલ લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પણ પપ્પા, હું એને ઘણા ટાઈમથી મળ્યો નથી અને ડાયરેક્ટ એને મળીને આવી વાત કરીશ તો એ માનશે ખરી? એકવાર ટ્રાય તો કર. ટ્રાય કરવામાં શું જાય છે? જો એ ના માને તો આપણે બીજો કોઈ રસ્તો ગોતશું. બાકી કંઈ પણ કરીને આ ભરતસિંહના હાથ પગ તો તોડવાના જ છે. હા સારું પપ્પા, જઈએ અને એને મનાવવાની કોશિશ કરીએ. ચલો એ મારી સાથે. અરે મેઘલ બેટા, કેમ આજે ઘરે લેસન કરી રહી છે? સ્કૂલે નથી ગઈ? ક્યાંથી જાય? બહુ શોખ હતો ને તમને કે મારી દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવી છે, તો હવે ભરો ફી. ગઈકાલે હું આને સ્કૂલે મૂકવા ગઈ તો ટીચરે કીધું છે કે આવતીકાલે ફી લઈને આવજો, નહીં તો તમારી દીકરીને ઘરે જ રાખજો. બરાબર. કેટલી ફી ભરવાની છે? વર્ષની 30,000 ફી છે. દર 2 મહિને 5,000 ભરવાના કીધા છે, તો બસ 5,000. સારું, તો તું ચિંતા ના કર. હું આજે શેઠને ઉપાડની વાત કરું. જો એ મને આપે તો તું કાલે ભરી દેજે. ચલ હું નીકળું, એ તો મોડું થઈ જશે. ભાઈ 10 મસાલા આપજો ને. આ 10 મસાલાના લખી નાખજો ખાતામાં. અલ્યા ભાઈ, આટલા બધા મસાલા ખાઈશ તો વહેલા ઉપર જતો રહે. અરે શું વાત છે, તમે લોકો બહુ દાડે ભૂલા પડ્યા. કેમ છો બધા? એકદમ મજામાં. તું તો હવે અમને યાદ પણ નથી કરતો, તો અમને થયું લાય અમે જ મળતા આવીએ. હાય, બેસીએ મંદિર બાજુ. યાર સારું કહેવાય કે તમે લોકો મને મળવા આવ્યા, પણ હાલ મારી જોડે તમારી પાસે બેસવાનો જરાય ટાઈમ નથી. મારી નોકરીનો ટાઈમ થઈ ગયો છે. અરે હવે જવાય છે નોકરી, આઈને બેસીએ. સોરી મારા યારો, તમે રવિવારની આસપાસ આવજો, ત્યારે આપણે બેસીને શાંતિથી વાત કરશું. ચલો હાલ તો મારે મોડું થાય એ પહેલાં હું નીકળું નોકરીએ. 1 મિનિટ ઉભો રે પ્રકાશ, તારી એક દિવસની હાજરી કેટલી છે? 700 રૂપિયા. કેમ? આ લે, હું તને 1000 રૂપિયા આપું છું. તારો આજનો દિવસ અમને આપી દે, મારે તારું ખાસ કામ છે. આ શું, એક ઝાટકામાં આને 1000 રૂપિયા આપી દીધા? લાગે છે ભાઈબંધ હવે પૈસા વાળો થઈ ગયો છે. લાય બેસવા દે આના જોડે. વાતો વાતોમાં બીજા પણ 4000 માંગી લઈશ. શું વિચારે છે? ઓછા પડે છે? જોઈએ છે બીજા? હા જોઈએ તો છે, પણ વાંધો નહીં, આય બેસીને વાત કરીએ. એ પકલા, લાય મસાલો તો ખવડાય. લે ભાઈ, તારે પણ ખાવો હોય તો બોલ. ભાઈ કિશન, તારે આમ અચાનક મારું શું કામ પડ્યું? સાંભળ પ્રકાશ, તારે મારું એક કામ કરવાનું છે, જેના હું તને 20,000 રૂપિયા આપીશ. શું 20,000? અલ્યા ભાઈ, એવું તે શું કામ છે જેના માટે તું મને આટલી મોટી રકમ આપવા તૈયાર થઈ ગયો? એક જણાના હાથ પગ તોડવાના છે. શું હાથ પગ? અલ્યા ભાઈ, તને તો ખબર જ છે ને, લગ્ન પછી આપણે આ બધું મૂકી દીધું છે. સોરી મારા ભાઈ, આ કામ હવે આપણાથી નહીં થાય. વિચારી લે, 20,000 નો સવાલ છે અને તારા માટે તો આ 2 મિનિટનું કામ છે. એક બાજુ તું આખો મહિનો કામ કરે ત્યારે તને 20,000 રૂપિયા મળે, અને આ ફક્ત 2 મિનિટના. વાત તો તારી સાચી છે કે કોઈ પણના હાથ પગ તોડવા એ આપણા માટે 2 મિનિટનું જ કામ છે, પણ પ્રોબ્લેમ એ છે
કે હું એને મારું ને ક્યાંક પબ્લિક ભેગી થઈ જાય તો ડઘો થઈ જાય ને. એની તું બધી ચિંતા છોડી દે. એ માણસને એવી જગ્યાએ મારવાનો છે ને ત્યાં ચકલું પણ નહીં ફરકતું હોય. એકદમ સુમસાન જગ્યા છે. આ વાત છે એમ. જો કે લગ્ન પહેલા તો મેં આવા કેટલાયને તોડ્યા છે. લઈને આજે એકને તોડી દેવા દે ને 20,000માં તો મારું ઘણું બધું કામ થઈ જશે. ઢીંગલીની એકાદે 4 મહિનાની ફી ભરી દઈશ અને નિધિને પણ નવી સાડીઓ અપાઈને ખુશ કરી દઈશ. કંઈ વાંધો નહીં. ચાલ બતાય ક્યાં મળશે એ માણસ. તોડી નાખું એના હાથ પગ. વાહ, આ થઈ ને મર્દોવાળી વાત. ચલ મારી સાથે. અલ્યા ભાઈ, અહીંયા તો થોડી ઘણી ભીડ લાગે છે. અહીંયા તો નથી મારવાનો ને એને? ના, જો સાંભળ, થોડી જ વારમાં એ માણસ પેલા રોડે બાઇક લઈને આવશે અને પાછળ જે જંગલ જેવું દેખાય છે ને ત્યાં એક મંદિર છે. ત્યાં એ પ્રસાદી કરવા જશે. તો તું ત્યાં જઈને એના હાથ પગ તોડી નાખજે. વાહ ભાઈ વાહ, આ જગ્યા મસ્ત છે. અહીંયા તો કઈ જ વાંધો નહીં આવે. હે કિશનભાઈ, જુઓ આવી ગયો એ. જો પ્રકાશ, આ જ છે માણસ. જવા દે ને મંદિરે. જા હવે, ચાલુ કરી દે તારું કામ. કોણ હતું આ? તને તો હું જીવતો નહીં મૂકું, હરામખોર. હે કિશન, થઈ ગયું આપણું કામ. ફટાફટ ભાગ અહીંયાથી. અલ્યા ભાઈ, કામ થઈ ગયું તો તું આવી રીતે ભાગ્યો કેમ? બે ભાઈ, એને બરોબરનો તોડી તો નાખ્યો, પછી છેલ્લે એને ખીચામાંથી બંદૂક કાઢી અને હવામાં ફાયરિંગ કરવા લાગ્યો. ક્યાંક એકાદી ગોળી મને વાગી જાત તો મારા બૈરી છોકરા રજડી જાત ને, એટલે ભાગ્યો ત્યાંથી. બરોબર, પણ તે એને સરખી રીતે માર્યો તો ખરી ને? હા, એને એવા દંડા માર્યા છે ને કે થોડા દિવસ સરખી રીતે ચાલી પણ નહીં શકે.
શાબાશ. અને 1 મિનિટ, આલે તારા 20,000 રૂપિયા. ચલ મળું પછી. ઓકે મારા ભાઈ, થેન્ક યુ. પપ્પા, તમારો પ્લાન કામ કરી ગયો. થઈ ગયું આપણું કામ. પેલા પ્રકાશે ભરતસિંહને એવો માર્યો છે ને કે થોડા દિવસ એ હવે આપણા વચ્ચે પણ નહીં આવે. વાહ, ખૂબ સરસ. તો હવે કાલથી જ આપણું કામ ચાલુ કરી દેજો. નિધિ, 1 મિનિટ આવજે તો બહાર. અરે શું વાત છે, કેમ આટલા જલ્દી પાછા આવી ગયા? અરે તું છોડ ને આ બધી વાત. આય બેસ. મેઘલ ક્યાં છે? એ સુવડાવી અત્યારે, ક્યારની મસ્તીએ ચડી હતી. બરાબર. 1 મિનિટ તારી આંખો બંધ કરજે. અરે કરને હવે. ટન ટણનન. આ શું, આટલા બધા રૂપિયા ક્યાંથી લાયા? અરે જ્યાંથી લાવ્યો ત્યાંથી. સાંભળ, આ પૂરા 21,000 રૂપિયા છે. આમાંથી 10,000 રૂપિયા મેઘલની ફી ભરી દેજે, એટલે 4 મહિના શાંતિ. અને 5,000 રૂપિયામાં તારી જેટલી સાડી આવે એટલી લઈ લેજે. બાકીના 6,000 વધે એનું ઘરનું કિરાણું ભરાઈ નાખજે. એ બધું તો ઠીક છે, પણ પેલા કહેશો કે આ રૂપિયા લાયા ક્યાંથી? અરે તો આજ મેં મારા શેઠ જોડે ઉપાડ માંગ્યો તો એમને સીધો મહિનાનો પગાર જ એડવાન્સમાં આપી દીધો. વાહ, શું વાત છે. તમારા સેટ તો બહુ જ સારા કહેવાય. ચલો, આપણું કામ તો થઈ ગયું. શું તંબુરો શેઠ સારો કહેવાય? 1 નંબરનો કંજૂસ છે. હે મને 21,000 આપે, 1 રૂપિયો પણ એડવાન્સમાં આપ્યો નથી હોપારો. અને આજે જે પૂછ્યા વગર રજા પાડી એની તો વળી અલગ ગાળો આપશે કાલે મને. સાંભળો, હું જઉં છું મેઘલને સ્કૂલે મૂકવા. ચા નાસ્તો રેડી જ છે, તમે કરી લેજો હો. ઇન્સ્પેક્ટર ભરત, જે કોઈ પણ મારી સામે પડે એને ગોતું તરત. બેટા, તું મારા ઉપર હાથ ઉઠાઈ ગયો. મને એટલી તો ખબર પડી જ ગઈ છે કે તું આ જ એરિયાનો છે. આજે તો તને ગમે ત્યાંથી ગોતીને બરોબરનો પાઠ ભણાવીશ. અરે બાપા, આ શું? આ પોલીસ વાળો છે? એટલે ગઈકાલે મેં પોલીસ વાળાને છોડી નાખ્યો. બેટા, હવે ક્યાં ભાગીશ? તારી એટલી હિંમત? ના જાન ના પહેચાન, અને આવીને તે મને ધોઈ નાખ્યો. સાહેબ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. જો મને ખબર હોત કે તમે પોલીસમાં છો તો તમને મારવાની વાત તો દૂર, હું તમારા સામે પણ ના આવત. હું તમને 2 હાથ જોડું છું. મહેરબાની કરીને મને માફ કરી દો. માફ કરી દઉં? એ પણ તને? તારા કારણે કાલનો હું સરખું ચાલી પણ નથી શકતો. બેટા, તે તારા મનમાં પણ નહીં વિચાર્યું હોય. આજે હું તને એવી સજા આપીશ. ચલ મારી સાથે. નહીં સાહેબ, મારાથી ભૂલ થઈ ગઈ. મહેરબાની કરીને મને છોડી દો. જો તમે મને સજા કરશો તો મારા બૈરી છોકરા રજડી જશે. પ્લીઝ સર, આવું ના કરશો. છોડી દો મને. આ બધું તારે પહેલા વિચારવું હતું. છાનો માનો ચલ મારી સાથે, નહીં તો અહીંયા જ તારું એન્કાઉન્ટર કરી નાખીશ. નહીં, કોણ છો તમે લોકો? છોડી દો મારી દીકરીને. હે ભગવાન, આ શું થઈ ગયું? ફોન, અરે રે, ફોન તો હું ઘરે જ ભૂલી ગઈ. આ જ જગ્યાએ તે મને માર્યો તો ને,
તો હવે આ જગ્યાએ તારું એન્કાઉન્ટર થશે. અને પેલા મને એમ કહે છે કે તું છે કોણ અને મેં તારું શું બગાડ્યું તું કે તું મને મારવા આવ્યો? સાહેબ, હું 20,000ની લાલચમાં આવી ગયો હતો, અને એટલા માટે કે મારે મારી છોકરીની સ્કૂલની ફી ભરવાની હતી. અને તમને મારવાના મને 20,000 મારા દોસ્ત કિશને આપ્યા હતા. અને સૌથી મોટી મારી ભૂલ એ કે મેં એને એ પણ ના પૂછ્યું કે સામે માણસ કોણ છે અને તમારી દુશ્મની શું છે. કિશન એટલે પેલા રાજનો જ દીકરો કિશન ને? હા સાહેબ, એ જ. ડોબા, તને ખબર પણ છે કે તે કોને સાથ આપ્યો? હેલો ઇન્સ્પેક્ટર ભરત, શું કહેતો તો કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તમે એક પણ છોકરીને કિડનેપ નહીં કરી શકો? તો થઈ ગઈ આજે એક છોકરી કિડનેપ, અને થોડી જ વારમાં એનો સોદો પણ થઈ જશે. હેલો હેલો, ક્યાં છે તું? મને ખાલી તારું એડ્રેસ આપ. જોયું, તારા કારણે થઈને આજે હું એ લોકો પર ધ્યાન ના રાખી શક્યો, અને એ લોકોએ એક છોકરીને કિડનેપ પણ કરી લીધી, અને તે આવાને સાથ આપ્યો તો. ઉઠાય ફટાફટ. હલો. કહું છું સાંભળો છો? હું મેઘલને સ્કૂલે મૂકવા જતી હતી અને અચાનક કોઈ ઇકો ગાડી લઈને આયા અને મેઘલને ઉઠાઈ ગયા. તું ચિંતા ના કર, આપણી દીકરીને કંઈ જ નહીં થાય. શું થયું? કોનો ફોન હતો? તમારી વાત સાચી છે સાહેબ, મેં ખોટો એ લોકોને સાથ આપ્યો હતો. મારી ભૂલ મને જ નડી. મારા અંદાજે રાજ લોકોએ બીજા કોઈની નહીં પણ મારી જ દીકરીને કિડનેપ કરી છે. મને ખાલી મારી ભૂલ સુધારવાનો એક મોકો આપો સાહેબ. મને ખબર છે આ રાજ ક્યાં રહે છે અને હાલ ક્યાં મળશે. શું વાત કરે છે? તો ચાલ ફટાફટ. જાવે, લઈ જાઓ આને અને કરી નાખો આનો સોદો. હા પપ્પા, ચલો એ લઈ લો આને. ભરતસિંહ, અને એ પણ પ્રકાશ તારી સાથે? કિશન, તને ખબર પણ છે કે તે કોની દીકરીને કિડનેપ કરી છે? આ મારી દીકરી છે. શું? અમને માફ કરજે મારા ભાઈ, ઉતાવળમાં અમે ભાભીનું મોઢું પણ ના જોઈ શક્યા, એટલે આવી ભૂલ થઈ. અને આ તારી દીકરીને અમે ક્યારે જોઈ પણ નથી. એક કામ કર, આ ભરતસિંહને તું મારી નાખ, એના હું તને 1 કરોડ રૂપિયા આપીશ. બસ બંધ કર તારી બકવાસ. એક વાર તો મારાથી ભૂલ થઈ ગઈ, પણ બીજી વાર એ ભૂલ ના થાય. બસ પ્રકાશ, રોકાઈ જા હવે. આ લોકોની બાકીની સર્વિસ હવે હું જેલમાં લઈ જઈને કરીશ. ચલે, ચૂપચાપ અહીંયા લાઈનમાં આવીને ઉભા રહી જાઓ. આલે પ્રકાશ, લઈ જા તારી દીકરીને. અને ચલો તમે લોકો સીધે સીધા લાઈનમાં આવી જાઓ, નહીં તો અહીંયા જ તમારું એન્કાઉન્ટર કરી નાખીશ. ચલો. તો મિત્રો, કેવી લાગી તમને અમારી આ સ્ટોરી? અને હા, આપણી આ સ્ટોરીનું ટાઇટલ હતું ભૂલ થઈ ગઈ. તો આનો મિનિંગ એ જ છે કે જીવનમાં ક્યારેય પૈસાની લાલચમાં આવીને આવી ભૂલ ન કરવી, કેમ કે એ ભૂલ આજ નહીં તો કાલ તમને પાછી નડે અને નડે જ. અને એ દાખલો
આ સ્ટોરીમાં તમે તમારી નજરે જ જોઈ લીધો ને. અને બીજી વાત, જો તમારી પરિસ્થિતિ નબળી હોય તો મહેનત કરીને એની સામે લડો. જો તમારી નીતિ સાચી હશે ને તો ઉપરવાળો જરૂર તમારા નસીબના સિતારા ચમકાવશે. બાકી બેઈમાનીનું કામ કરશો ને તો એ તમારી સામે પણ નહીં જોવે. એટલે જીવનમાં કોઈ પણ રીતની ખોટી ભૂલ ક્યારેય ના કરતા. જય માતાજી.